ડિસ્પ્લે 2012ની અંદર આપણે લોકોને ટેસ્લા કારની અંદર પહેલીવાર ડિસ્પ્લેનો કોન્સેપ્ટ જોવા મળ્યો. એક મોટી ડિસ્પ્લે આપણે લોકોને જોવા મળી અને બટનનું કોઈ નામો નિશાન નહોતું એ ટેસ્લા કારની અંદર. આપણે લોકો જોઈએ તો એમ લાગે કે હા, ભવિષ્યની કાર છે, એની અંદર ટચ સ્ક્રીનની અંદર જ બધું આપી દીધું, બધા ફંક્શન આપી દીધા, બધું ગેમ ને બધું તમે એની અંદર રમી શકો, બધું આપી દીધું. પણ એક ફિઝિકલ બટન કરતાં એક ટચ સ્ક્રીનના બટન્સ એટલા કંઈ સારા નથી હોતા. આ વિડીયોની અંદર સમજીએ. રામ રામ સીતારામ, મારું નામ છે નાગાર્જુન દાસા અને જે આપણે લોકો આજની તારીખમાં ડિસ્પ્લે જોઈ અને તમે લોકો કારને પસંદ કરતા હોય કે જોતા હોય, માર્કેટની અંદર કાર લેવા જાઓ કે પછી ઓલ્ડ કાર લેતા હોય તો એમાં તમે ડિસ્પ્લે જોવો કે પછી તમારી કારની અંદર ડિસ્પ્લે નથી આવતી તો તમે લોકો ઓફલાઈન કે પછી કંઈ આફ્ટર માર્કેટમાંથી લગાડતા હોય. પણ આજે ડિસ્પ્લે તમે લોકો જોઈ રહ્યા છો એ ડિસ્પ્લેની અંદર આજની તારીખમાં બધા ફીચર આપી દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કંપનીવાળા. 1, 2, 3 ડિસ્પ્લે કારની અંદર આપી દીધી અને સાથે સાથે તમે લોકો ઓપ્શનની સાથે પાછળની સીટમાં પણ ડિસ્પ્લે કનેક્ટ કરી શકો. મતલબ કે એક રીતે બધું ડિસ્પ્લેથી જ ચાલવાનું છે. પણ એક રીતે તમે લોકો જુઓ, વોલ્યુમનો બટન, તમે ક્યારેક એવી પરિસ્થિતિમાં હોય કે તમારે વોલ્યુમ ધીમો કરવું ફટાફટ એકદમ ફાસ્ટ તરીકેથી, પણ તમે લોકો ના કરી શકો કેમ કે એ તો એક સેટિંગની અંદર છે અને એ સેટિંગ ગોઠવવા માટે તમારે 2-3 બટન ક્લિક કરવા પડશે અને એ બટન ક્લિક કરી લેશો ત્યાં તક તમે કાં પૂગે જાય તમને ખબર નહીં પડે. એક બટનને શોધવા માટે, એને ગોતવા માટે કેટલું સેટિંગની અંદર જવું પડે, પણ લોકો આ સમજતા નથી. લોકો બટનની જગ્યાએ અત્યારે ડિસ્પ્લેવાળી જ વધારે એવી કારને પસંદ કરે છે અને કંપનીવાળા પણ એ જાણે છે અને એ જ માટે એ ડિસ્પ્લે આપે છે. પણ એક ફિઝિકલ બટન બેટર હોય એક ડિસ્પ્લેની અંદર જે બટન આપેલું છે એના કરતાં. કેમ કે ઇલેક્ટ્રિક જે ડિસ્પ્લે છે ક્યારેક બંધ પડે જાય, પણ જે ફિઝિકલ બટન છે એ ક્યારેય બંધ નથી થતું અને એટલું રિલાયબલ હોય કે એ ડિસ્પ્લે કરતાં તો ઘણું સારું હોય અને ક્વિક હોય, એકદમ ફાસ્ટ તરીકેથી તમે એને એક્સેસ કરી શકો. જેવી રીતના કે આજની તારીખમાં હેઝાર્ડ લેમ્પ છે, પછી આપણે લોકોને જે વોલ્યુમનો એક બટન જ આપી દીધું કે પછી એસીના કંટ્રોલ છે કે પછી તમારે એવા કંટ્રોલ જે ક્વિક અને ફાસ્ટ તરીકેથી તમારે લોકોને જોતા હોય કોલ ઉપાડવા માટે કે પછી ઘણીવાર મ્યુઝિકને એકદમ પોઝ કરવા માટે, બંધ કરવા માટે કે એવા ફિઝિકલ બટનની આપણે લોકોની જરૂર છે. અને હું તો એમ કહીશ કે જે કારની અંદર આવા ફિઝિકલ બટન આવી રહ્યા છે એ વધુ સારું છે, વધુ સારામાં સારી છે. ઘણી બધી રિસર્ચની અંદર એવું પણ જાણવામાં મળ્યું છે કે એક ડિસ્પ્લેની અંદરથી એક તમે ઓપ્શનને ગોતી લ્યો ત્યાંથી 1 કિલોમીટર જેટલું તમે સફર કરી લ્યો, 1 કિલોમીટર જેટલું તમે આગળ વધી ગયા હોય. વિચાર કરો તમારી ગાડી 60, 70, 80ની સ્પીડમાં જતી હોય અને તમે લોકો એક ફીચર ડિસ્પ્લેની અંદર ગોતતા હોય, તમારું ધ્યાન રોડ ઉપર જ નથી. વિચાર કરો આપણે લોકો ક્યાં પૂગે જાય હું કંઈ નથી ખબર. પણ આ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે તમે લોકો જો ક્યારેય આવી કાર લેવા જાઓ ઓફલાઈન, મતલબ કે તમે લોકો જ્યારે કોઈ માર્કેટની અંદર કાર લેવા જતા હોય તો તમે લોકો એક વાતનું ધ્યાનમાં રાખો કે તમે લોકો વધુ એવા બટન, ફિઝિકલ બટન હોય એવી કારને તમારે વધુ પસંદ કરવી જોઈએ. કેમ કે એ તમારી માટે બહુ એક સારી વાત હશે. કેમ કે વધુ ડિસ્પ્લેની અંદર ફીચર હશે તો એ ફિઝિકલ બટન તમને લોકોને જોવા નહીં મળે અને ફિઝિકલ બટન નહીં હોય તો તમે ક્યારેક પણ રિગ્રેટ કરશો એ વાતનો અને તમને લોકોને ખબર પડી જશે ત્યારે એ ડિસ્પ્લેની અંદર તમે એ ઓપ્શન ગોતશો ત્યારે. આઈ હોપ કે તમે બધા લોકોને ખબર પડી ગઈ હશે હું કામ કહેવા માગું છું. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની અંદર. આવજો.